હારું થયું પાછળ ચક્કુ માર્યો, અગર પેટવટ ન મારતે તો હું શું કરતે? મારો એક જ સહારો છે એ છોકરો બસ. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું. શું કરવાનું? આટલી તકલીફમાં છું તો હવે કોને કહેવા જવાનું, કોને પાસે રડવાનું? તો પછી ઘર પરિવારમાં કોણ કોણ રહે છે બેન? ઘર પરિવારમાં તમારા છોકરો ને મેં જ રહું છું. તો પછી દીકરાની ઉંમર કેટલી છે બેન? 11 વર્ષનો છોકરો છે. અને તમારી ઉંમર કેટલી છે બેન? 30 વર્ષની હશે. છોકરો કઈ માંગે તો એને બી કઈ અપાય નહીં, કઈ નહીં. દવા લેવા માટે દૂધ માંગે તો દૂધના માટે મારા પાસે પૈસા નહીં હોય એને આપવા માટે. મહાહેતવા દવા સાથે દૂધ લેવાનું હોય તો એના પર દૂધ પૈસા. લેવાનું હોય તો તો પછી આમ તમારું મૂળ વતન કયું છે બેન? મહારાષ્ટ્રમાં છે શાંતમ. એ લોકો કેમ તમારી સાથે નથી રહેતા? બહુ મારપીટ કરે. મારો એક હાથ બી ભાગી નાખ્યો છે, પછી નાક પર બી મારે. અમને એવું અડધો કલાકના લીધે જોઈને વહી જોઈ લીધું. પછી એકવાર ફોન બી નહીં કહી દીધો. મહાહેતવાળી દયાળી જ માતું. હું સમજી શકું દુઃખ થાય કે જ્યારે ધણી આવી રીતે અધોશે તરછોડી દે તો એક બેન માટે કેવી પરિસ્થિતિ રહે? 4 મહિનાથી કામ નથી એટલે ભાડું બી રહી ગયું છે 4 મહિનાનું. તો પછી તમે શું કામ કરો બેન? ઘર કામ કરું છું પણ હું ગામ ગયા હતા અમે લોકો જરીક તો એના લીધે કામ છૂટી ગયું મારું 2 મહિનાથી. તો બહુ તકલીફ પડી ગઈ. ગેસનો બાટલો બી નહીં હતો, કંઈ નહીં. પછી ધણી હોવા છતાં પણ ઓલા કેમ કે વિધવા જેવું જીવન જીવવું પડે? વિધવા જેવું જ જીવન છે. બધા છોકરા એમના બાપ કઈ લઈને આપે તો મને કે આવી નહીં કે મમ્મી જો આ એમ લઈને આપો તેવું કહ્યું. તો મને એમ થાય કે ભાઈ મારા પૈસા જેટલું થાય એટલું કરું. એને બી મનમાં લાગે ને કે ભાઈ મારો પપ્પા હોય તો મને બી કઈ લઈ આપે કઈ. એટલે અત્યારે હું મેન તો ખાવા પીવાની તકલીફ. હા, અત્યારે ખાવા પીવાની બહુ તકલીફ છે. એની બેન અમારાથી જે પણ મદદ થાય ને એટલી મદદ કરવાની કોશિશ કરીએ ને. હે તારે ખોડને ખેલવા હું મુક્તિ ન માગું, તારાથી કરે દૂર એવી ભક્તિ ન માગું. તો બેન આજની આ ખાસ રાશન કીટ છે સ્વર્ગસ્થ નિમેશભાઈ દેવરાજભાઈ કાકડિયા. એમના જન્મદિવસ નિમિત્તે બેન તમારા જેવા 3 પરિવારો માટે એમને હેલ્પ કરી છે. બેન તો શું કહેશો એમના વિશે? એમની મદદ કરી એના લીધે એમ બહુ બહુ આભાર છે. કેમ કે અમારા ઘરમાં કંઈ ખાવાનું બી નહીં હતું, કંઈ નહીં હતું. એમને મદદ કરી છે એમના પરિવારે. ભગવાન એમને આત્માને શાંતિ રાખે અને એમને અમારા તરફથી ખૂબ ખૂબ આભાર. ચોક્કસ ચોક્કસ. અને ખાસ થેન્ક યુ સો મચ નિમેશભાઈના પરિવારને કે આજે જે 3 પરિવાર માટે મદદ કરી છે. થેન્ક યુ સો મચ. ભગવાન માતાજી હંમેશા તમારા પરિવારને સુખ સમૃદ્ધિ આપે. અને નિમેશભાઈની આત્મા જ્યાં પણ હોય ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના. તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને દિલને વધુનું શેર કરજો.